આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતિ તારીખ 21/8/2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. શહેર ગ્રામ્યમાં દેવતા ગણાતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર પર ભક્તોની ભીડ જામી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. રામનાથ મહાદેવ મંદિર શહેરનું એ સૌથી પ્રાચીન મંદિરમાંનું એક છે. મંદિરના પૂજારીએ કહ્યું કે રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર છે. જે કોઈ સાચી શ્રદ્ધાથી આવે છે તેમની મનોકામના રામનાથ દાદા ચોક્કસ પૂર્ણ કરે છે. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને અમે રોજ હાલીને આવીએ છીએ રામનાથ દાદાના દર્શન કરવા. અને રામનાથ દાદાના દર્શન કર્યા પછી અમને ખૂબ શાંત અને શાંતિથી જીવન પ્રસારવાની અનુભૂતિ મળે છે. અમે લોકો અહીંયા 365 દી શ્રાવણ મહિનો હોય એવું નહીં, રામનાથ દાદા સ્વયંભૂ હાજર હજુર છે અને અમારી ટોટલ મનોકામના પૂરી કરે છે. અમે દિવસમાં એકવાર તો માથું ટેકવવા આવીને આવી છીએ. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો એમ થયું કે હું પણ આજે દર્શન કરી આવું સવારમાં વહેલા. તો આજે મને દર્શન બહુ સરસ રીતે થયા. અત્યારે જે આજથી પ્રારંભ થયો અને આ દિવસો આખા 30 દિવસ દાદાના ભક્તિ ભજન માટે છે અને આજ દિવસે માણસો ભાવથી ભજન અને પૂજા અર્ચના કરે. તો આ તરફ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે અનોખી પહેલ કરી. શ્રાવણમાં શરૂ થતા તાલાલા વિધાનસભા વિસ્તારમાંથી 5000 સિનિયર સિટીઝનોને યાત્રા કરાવશે. સોમનાથથી દ્વારકાની યાત્રા કરાવશે. ધારાસભ્ય ભગવાન બારડ આવતીકાલે 25 તારીખે પ્રથમ ટ્રીપ દ્વારકા જવા રવાના થશે. અત્યાર સુધીમાં કુલ 5000 સિનિયર સિટીઝન્સ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી આવતીકાલે 2500 સિનિયર સિટીઝનોનું એક ગ્રુપ 300થી 500 કાર્યકરો સાથે તાલાલાથી દ્વારકા જવા રવાના થશે. જ્યારે આગામી ટ્રીપ એ 28 તારીખે સૂત્રાપાડાથી રવાના થશે. જે લોકોને તમામ ખર્ચ એ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ઉઠાવશે. આ રીતે 5000 સિનિયર સિટીઝન લોકો છે અને એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર, એમનું ધ્યાન રાખવા માટે, ટ્રાફિકની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે, રસોડાનું ધ્યાન રાખવા માટે, ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે. તમામ એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે. એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે. એટલે કમસે કમ આ 4 દિવસની અંદર 6000 લોકોનું આ તીર્થયાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે. આગામી રક્ષાબંધનના તહેવારને લઈને સાળંગપુરમાં મારા દાદાને મારી રાખડી અંતર્ગત અભિયાન શરૂ થયું, જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર એ ભક્તો દ્વારા મોકલવામાં આવે. તે પત્ર તેમજ રાખડી રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાના ચરણોમાં ધરાવવામાં આવશે. દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ પ્રાર્થના પત્ર મોકલતા હોય છે. તે જ રીતે આ વર્ષે પણ ભક્તો રાખડી અને પત્ર મોકલે તેવું સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો દ્વારા ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું છે. ભારત વર્ષની અંદર ઘણા બધા એવા બધા બહેનો છે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સ્વયં પોતાનો ભાઈ માને છે અને હજારો ને લાખો બહેનો પોતાના હસ્તે રાખડી એ હનુમાનજી મહારાજના દરબારમાં પહોંચાડતી હોય છે. એ દરેકનો ભાવ અંગીકાર કરીને અમે પોતે હનુમાનજી મહારાજના દિવ્ય શણગારા રાખડીમાંથી તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ. તો ગુજરાત એસટી નિગમ પણ આ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો માટે 6500 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે.
રક્ષાબંધનના તહેવારમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષા, જિલ્લાથી જિલ્લા તેમજ તાલુકા કક્ષા તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે. જ્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે. આ વર્ષે વધારો કરી 6500 ટ્રીપો જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવાનું આયોજન કરેલ છે, જેમાં મુખ્યત્વે રક્ષાબંધનના તહેવારોમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએથી જિલ્લાથી જિલ્લામાં, તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવશે. અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શામળાજી, દ્વારકા, ડાકોર તેમજ અન્ય ધાર્મિક સ્થળો જ્યાં પ્રવાસીઓનો ધસારો રહેશે એ બાજુ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. પશુપાલકોના વિરોધનો મામલો. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. પશુપાલકોની માંગ વ્યાજબી છે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, પરંતુ દૂધ રસ્તા પર ઢોળી નાખવું એ વ્યાજબી નથી. પશુપાલકોને જ દૂધની સાચી કિંમત ખબર પડે. પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ઢોળી નાખવું એનો રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું એ યોગ્ય નથી. એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે. તો સુરતમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે દિલીપ સંઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપી. કહ્યું કે દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી. દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ, તે નથી મળતું. ત્યારે માત્ર લાઇમલાઇટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે. દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે. એ દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે, કારણ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. એમને બી સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે એમને સમર્થન મળવું જોઈએ એ સમર્થન મળતું નથી. એટલે હવે તો લાઇમલાઇટમાં આવવા માટે આવા રાહુલ ગાંધી સામે નિવેદનો કરી રહ્યા છે. બાકી અત્યારે સક્રિય રાજનીતિમાં દિલીપભાઈ સંઘાણી ક્યાં છે? આગળ વાત કરીએ કચ્છની. ફરી એકવાર કચ્છમાં 900 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો. ગાંધીધામ, માંડવી અને મોરબીમાંથી પકડાયેલા નશીલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ગાંધીધામ, માંડવી અને મોરબીના 28 કેસમાંથી કોકેઇન, ચરસ અને સિરપનો જથ્થો ઝડપાયો હતો, જે નષ્ટ કરવામાં આવ્યો. 28 NDPS કેસમાં જપ્ત કરાયેલા 391 કિલો ડ્રગ્સ અને 8,986 લીટર સિરપનો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો. ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. આ દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભઠ્ઠી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે. પૂના 900 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરી. તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. અહીં સાયલામાં વીજ વાયરની ચોરી સામે આવી છે. સુદામડાવાડી વિસ્તારમાં કેબલની ચોરી થઈ. તસ્કરો કેબલ ચોરી જતા વીજ પુરવઠો ખોરવાયો. વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોની ફરિયાદ આધારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. તો વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે આ કેબલ ચોરીની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને ત્યારે ફરી એકવાર કેબલ ચોરી થતા અહીં વીજ પુરવઠો ખોરવાયો હતો. સાયલામાં વીજ વાયરના ચોરીની ઘટના છે. વાયર આશરે 5 ગાળાનો વાયર આજનો છે. કેટલા ખેડૂતને અસર હશે? ત્યાંથી 100 થી 200 150 ખેડૂતને